શિક્ષણ કે કેળવણી અને ભારતના તત્વચિંતકો એમના આપણે થોડાક પ્રશ્ન 40-50 પ્રશ્ન અટેન્ડ કરવાના છે. નાનું માધ્યમ છે, બહુ મારી પાસે સુવિધા નથી, પણ સમજણ અને કન્ટેન્ટ આપણી પાસે મળી રહેશે. બરાબર? સુવિધા જોતી હોય તો યુટ્યુબની અંદર ઘણા બધા માધ્યમો છે, ત્યાં જતું રહેવાનું. બરાબર? મારી આગળ એકની એક વાત વારંવાર નહીં આવે. 10, 15, 20 મિનિટની અંદર આપણે 50 પ્રશ્ન સોલ્વ થઈ જશે, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર. ઓકે, ચાલો જોઈએ, આપણે શરૂ કરીએ. થોડાક પ્રશ્ન પહેલાં જોઈએ આપણે ગાંધીજીના, કે ગાંધીજીના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ અથવા કઈ રીતે, અથવા એના લગતા પ્રશ્ન. સીધું શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ગાંધીજીએ આપેલી શિક્ષણ યોજના કયા નામે ઓળખાય છે? તો જવાબ બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, નઈ તાલીમ. બરાબર, આવા નામ છે, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના કે નઈ તાલીમ. બુનિયાદી શિક્ષણનો પાયો કયા વર્ષમાં નખાયો? તો બુનિયાદી શિક્ષણનો પાયો 1937માં નખાયો. ગાંધીજીના મતે શિક્ષણ એટલે શું? તો બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમોત્તમ અંશોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. ગાંધીજીએ કયા 3H ના શિક્ષણ પર ભાર મૂક્યો? તો 3Hમાં આવશે 3H અક્ષર: હેડ, હાર્ટ ને હેન્ડ. હેડ એટલે મસ્તક, હાર્ટ એટલે હૃદય અને હેન્ડ એટલે હાથ. એક બહુ મસ્ત મજાની પંક્તિ છે. મોરારી બાપુ પોતાની કથામાં બોલે છે કે હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. કાફી છે, ઇનફ છે એટલું તો. બુનિયાદી શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કયું હોવું જોઈએ? તો ગાંધીજીના મતે બુનિયાદી શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ? તો મિત્રો યાદ રાખજો, માતૃભાષા. આપણી નવી એજ્યુકેશન પોલિસી NEP 2020માં એ જ કીધું ને કે 1 થી 5, શક્ય હોય તો 8 સુધી માતૃભાષામાં શિક્ષણ આપો. ગાંધીજીએ કયા પુસ્તકમાં તેમના શિક્ષણના વિચારો રજૂ કર્યા? તો શિક્ષણના વિચાર રજૂ કર્યા હોય એ પુસ્તક છે હિન્દ સ્વરાજ. જો પ્રશ્ન પૂછી શકે, મિત્રો ધ્યાન આપજો, ગાંધીજીએ કયા પુસ્તકમાં તેમના શિક્ષણના વિચારો રજૂ કર્યા? જવાબ છે હિન્દ સ્વરાજ. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર, આ વિધાન કોનું છે? તો મહાત્મા ગાંધીજીનું. ગાંધીજીએ શિક્ષણમાં કયા સિદ્ધાંતને મહત્વ આપ્યું? તો સ્વાવલંબન અને ઉદ્યોગ દ્વારા શિક્ષણ. હવે આપણે જોઈએ રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન, નોબેલ પ્રાઇઝ વિજેતા, એક કવિ, એક ચિત્રકાર, એક આધ્યાત્મિક, જે કેવું હોય તે. આપણે મેઘાણી પણ, આપણે ઝવેરચંદ મેઘાણી પણ એનાથી ઇમ્પ્રેસ થયેલા છે, અને 2 દેશના જેને રાષ્ટ્રગીત લખેલા છે. બાંગ્લાદેશ ને ભારતનું રાષ્ટ્રગીત લખનાર કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. ભાઈ સલામ છે એને. એની સાથે આપણે એના પ્રશ્ન જોઈએ. હવે રવિન્દ્રનાથ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો જવાબ શાંતિ નિકેતન, જે વિશ્વ ભારતી યુનિવર્સિટી કહેવાય છે. ટાગોરના મતે શિક્ષણનું સર્વોચ્ચ કાર્ય કયું છે? તો પ્રકૃતિ સાથે તાદમ્ય સાધવું. ટાગોરના મતે શિક્ષણનું સર્વોચ્ચ કાર્ય કયું? તો પ્રકૃતિ સાથે તાદમ્ય સાધવું. બાળકને કુદરતના ખોળે શિક્ષણ મળવું જોઈએ, આ વિચાર કોનો છે? તો જવાબ રવિન્દ્રનાથ ટાગોરનો. જો મહાન લોકો એટલા માટે મહાન નથી કે જન્મ એનો મહાન ઘરે થયો હોય, પણ એમના વિચારોથી મહાન હોય છે. આ એમના વિચારો છે. જુઓ કે બાળકને કુદરતના ખોળે શિક્ષણ મળવું જોઈએ, આ કોનો વિચાર છે? રવિન્દ્રનાથ ટાગોરનો. ટાગોરને કયા પુસ્તક માટે નોબેલ પ્રાઇઝ મળ્યું?
તેમનું પુસ્તક છે ગીતાંજલિ. ટાગોર શિક્ષણમાં કયા મૂલ્યને સૌથી વધુ મહત્વ આપે છે? ટાગોર સૌથી વધુ મહત્વ આપે છે સ્વતંત્રતાને. શાંતિનિકેતનની સ્થાપના ક્યારે થઈ? 20મી સદીની હાવ શરૂઆત એટલે 1901માં. વિવેકાનંદના પ્રશ્નો જોઈએ આપણે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. શિકાગોના વિશ્વ ધર્મ પરિષદમાં જેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતના આધ્યાત્મિક વિચારનો ડંકો વગાડ્યો હતો, એવા વિવેકાનંદ, જેમના માનમાં આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ, તે જોઈએ આપણે. વિવેકાનંદના મતે શિક્ષણ એટલે શું? તો માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. વિવેકાનંદે કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂક્યો? તો જવાબ છે ચારિત્ર્ય ઘડતર અને મેન મેકિંગ. એકાગ્રતા એ જ જ્ઞાનની ચાવી છે, આ કોનું વિધાન છે? સ્વામી વિવેકાનંદ. જો ધ્યેય ઉપર વધારે ભાષણ કે વક્તવ્ય કે વિચાર રજૂ કર્યા છે. વિવેકાનંદે શિક્ષણમાં કયા ગુણના વિકાસ પર ભાર મૂક્યો? તો આત્મવિશ્વાસ અને નિર્ભયતા ઉપર એમણે ખાસ શિક્ષણમાં ભાર મૂકેલો છે. સ્ત્રી શિક્ષણ વિશે વિવેકાનંદના શું વિચારો હતા? તો સ્ત્રીઓ પોતે જ પોતાની સમસ્યાઓ ઉકેલી શકે તેવું શિક્ષણ આપવું જોઈએ. જો મહાન લોકો એટલે જ મહાન કહેવાય કે એમના વિચારો હંમેશા આ દુનિયાને કંઈક રાહ ચીંધતા હોય. અને આ એમના જવાબથી આપણે જોઈ શકીએ કે વિવેકાનંદના વિચારો કેવા હતા. હવે આપણે જોઈએ અરવિંદ ઘોષ, જેને ઇન્ટિગ્રલ એજ્યુકેશન એટલે કે પૂર્ણ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. તો એમનો પહેલો પ્રશ્ન છે, શ્રી અરવિંદે કયા શિક્ષણ દર્શનની રજૂઆત કરી? એનો જવાબ છે પૂર્ણ કેળવણી. શ્રી અરવિંદના મતે શિક્ષણના 3 સ્તરો કયા? તો જવાબ છે મન, બુદ્ધિ અને ચિત્ત. મન, બુદ્ધિ અને ચિત્ત આ શિક્ષણના 3 સ્તરો છે. પોંડિચેરીમાં આશ્રમ અને શાળાની સ્થાપના કોણે કરી હતી? તો પોંડિચેરીમાં આશ્રમ અને શાળાની સ્થાપના કરી શ્રી અરવિંદ અને શ્રી માતાજી. શ્રી અરવિંદના મતે સાચો ગુરુ કોણ છે? જો ગુરુ એટલે શિક્ષકની વાત છે. સાચો શિક્ષક કોને કહેવાય? તો કે જે માર્ગદર્શક અને સહાયક હોય એને સાચો ગુરુ કહેવાય. શાસન કરે, સત્તા ભોગવે, શાસક હોય એને ગુરુ કહી શકાય નહીં. બાળકના અંતરાત્માનો વિકાસ એ જ શિક્ષણનો ધ્યેય છે, આ કોણે કહ્યું? તો આ જવાબ છે શ્રી અરવિંદનો. હવે આપણે જોઈએ તમારા અને અમારા બધાના પ્રિય ગીજુભાઈ બધેકા, બાળ કેળવણીના ભીષ્મ પિતામહ કહી શકાય, જેમને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યક્તિને આપણે જોઈએ, ભણીએ, સમજીએ. તો ગીજુભાઈ બધેકા કયા નામે જાણીતા છે? તો જવાબ મૂછાળીમાં. ગીજુભાઈએ બાળકો માટે કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું? તો જવાબ દિવા સ્વપ્ન. ગીજુભાઈએ શિક્ષણમાં કોને કેન્દ્રમાં રાખીને વાત કરી? તો બાળકને, એટલે કે બાળ કેન્દ્રીય શિક્ષણ આપ્યું. બાળ દેવો ભવનો મંત્ર કોણે આપ્યો? બાળક ઈશ્વર સમાન છે એવું કોણે કીધું? તો છે ગીજુભાઈ બધેકા. ગીજુભાઈએ કઈ સંસ્થા દ્વારા શિક્ષણનો પ્રયોગ કર્યો? તો એની સંસ્થાનું નામ છે દક્ષિણામૂર્તિ ભાવનગર. કેટલાક સામાન્ય પ્રશ્ન જોઈએ કે સા વિદ્યાયા વિમુક્તયે આ સૂત્ર કયા ગ્રંથનું છે? જવાબ ઉપનિષદ. શિક્ષણના પંચકોશોનો સિદ્ધાંત કયા દર્શનમાં જોવા મળે છે? તેનો જવાબ છે ભારતીય વૈદિક દર્શનમાં.
ઋષિ વ્યાસના મતે શિક્ષણનો હેતુ શું છે? તો વ્યાસના મતે શિક્ષણ એટલે આત્મજ્ઞાન. જિદ્દુ કૃષ્ણમૂર્તિના મતે શિક્ષણ એટલે તો ભાવમુક્ત વાતાવરણમાં સત્યની શોધ. નાનાભાઈ ભટ્ટે કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી? તો નાનાભાઈ ભટ્ટની વાત આવે એટલે આવશે લોકભારતી સણોસરા. એકવાર મુલાકાત લેવા જેવી ખરી. ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ક્યાં આવેલી છે? તો ગ્રામ દક્ષિણામૂર્તિ છે ને આંબલામાં આવી છે, ભાવનગર. રાધાકૃષ્ણના મતે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ છે આધ્યાત્મિક જાગૃતિ. ભારતમાં શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવાય? તો 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 5 સપ્ટેમ્બર 1888 આવી કાકીની જન્મ તારીખ છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ શિક્ષણ માટે કઈ સંસ્થાઓ સ્થાપી? તો જવાબ છે DAV એટલે કે દયાનંદ એંગ્લો વૈદિક શાળાઓ. વિદેશમાં પણ છે આ શાળાઓ. આર્ય સમાજ જેવી સંસ્થાની સ્થાપના કરી એમણે. સત્યાર્થ પ્રકાશ કોનું પુસ્તક છે? તો સત્યાર્થ પ્રકાશ એ સ્વામી દયાનંદ સરસ્વતીનું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ કેન્દ્ર કયું હતું? તો ગુરુકુળ હતું. ગુરુકુળમાં જઈને ભણવાનું. તક્ષશિલા વિદ્યાપીઠ કયા વિષય માટે પ્રખ્યાત હતી? તો આયુર્વેદ અને ધનુર્વિદ્યા માટે. નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી? તો બિહાર. વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતના કયા જિલ્લામાં હતી? તો વલ્લભી વિદ્યાપીઠ છે ભાવનગર. સ્ત્રી શિક્ષણ માટે શારદા સદનની સ્થાપના કોણે કરી? તો શારદા સદનનું નામ આવે એટલે યાદ રાખવાનું, પંડિતા રમાબાઈ. આધુનિક ભારતમાં શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શિક્ષણનો મેગ્ના કાર્ટા એટલે હુડનો ખરીદો 1854. માતૃભાષામાં શિક્ષણ આગ્રહ કોનો હતો? તો ગાંધીજી અને ટાગોર બંનેનો. કોણે કહ્યું કે શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ એ જ જીવન છે? આવું કહેનાર છે જ્હોન ડ્યુઈ. કોના દર્શનમાં કર્મયોગ શિક્ષણનો પાયો છે? તો શ્રી અરવિંદ. બાળકોને સજા કરવાના વિરોધી કયા ભારતીય તત્વચિંતક હતા? ગિજુભાઈ બધેકા. સજા નહીં કરવાની ના પાડી. અને છેલ્લું 50મો પ્રશ્ન, લોક શિક્ષણ પર સૌથી વધુ ભાર કોણે આપ્યો? તો નાનાભાઈ ભટ્ટ. આ હતા આજના પ્રશ્ન. જો મજા આવી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું. બરાબર, જ્ઞાન વહેંચતા વધશે. ખોટી મગજમાં કે મનમાં કાતી રાખીને શિક્ષણ નહીં મેળવવાનું કે હું આગળ નીકળી જાઉં, મારો મિત્ર કે બીજા પાછળ નીકળી જાય, એવું નહીં રાખવાનું. સૌનો સાથ સૌનો વિકાસ. હંમેશા આવા કોઈ સારા વિડીયો હોય તો શેર કરવાનું ભૂલવાનું નહીં. પુણ્યનું કામ છે, 5 માર્ક વધુ મળશે. ઓકે, ચાલો બધાને ગુડ બાય. જય હિન્દ. અસ્તુ.